નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરના ઈડબ્લ્યુએસ મકાનોને લઈને આજે ભારે હોબાળો થયો છે। ગરીબ લોકો 4 વર્ષથી મકાનની આશા રાખતા હતા, પરંતુ 4 વર્ષ બાદ 2025માં કોર્પોરેશન દ્વારા જે મકાનોનો ડ્રો જાહેર કરવામાં આવ્યો તે મકાનો હજી સુધી અસ્તિત્વમાં જ નથી, એટલે કે ખાલી પ્લોટ પર જ ડ્રો જાહેર થયો હોવાનો ગંભીર આક્ષેપ છે। કલ્લાલી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 585 પર ઈડબ્લ્યુએસ મકાનોને લઈને આજે ભારે હંગામો થયો। વર્ષ 2022માં ગરીબ વર્ગના લોકો દ્વારા મકાન મેળવવા ફોર્મ ભરાયા હતા, પરંતુ 4 વર્ષ બાદ 2025માં કોર્પોરેશન દ્વારા જે મકાનોનો ડ્રો જાહેર કરવામાં આવ્યો તે મકાન હજી સુધી અસ્તિત્વમાં જ નથી, એટલે કે ખાલી પ્લોટ પર ડ્રો જાહેર થયો હોવાનો લોકોનો ગંભીર આક્ષેપ છે। સ્થળ પર લોકોમાં ભારે રોષ ફેલાતા અનેક લાભાર્થીઓએ કોર્પોરેશન સામે ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યો કે મકાન જ નથી તો ડ્રો કઈ વસ્તુનો। આ મુદ્દે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પણ સ્થળ પર પહોંચ્યા અને કોર્પોરેશન પર ગરીબોની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો। હાલ સમગ્ર મામલે લોકો કોર્પોરેશનના જવાબની રાહ જોઈ રહ્યા છે। ઈડબ્લ્યુએસના મકાનોનો જે ડ્રો થયો, આ કોર્પોરેશનનું અનગઢ વહીવટના કારણે ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે। આવું એટલા માટે કહેવું પડે છે કે અહીંયા કલાલીમાં જે આવાસ ઈડબ્લ્યુએસના મકાનોનો હમણાં જે દીનદયાલ ઉપાધ્યાય ખાતે જે ડ્રો થયો એમાં કલાલીના 1900 મકાન છે। તમે જુઓ કે 3 વર્ષ પહેલાં એટલે કે 2022માં આ લોકોએ 20,000 રૂપિયા ભર્યા હતા, આજે પણ મકાન તૈયાર નથી અને મકાન તૈયાર થયા પહેલાં તો ડ્રો કરી નાખ્યો। એટલે તમે જે ગરીબોને સપનાનું મકાન આપવાની જગ્યાએ તમે ગરીબોની મજાક ઉડાવવા માગો છો। આ ભ્રષ્ટ તંત્ર કોર્પોરેશનના જે અધિકારીઓ ઈડબ્લ્યુએસ વિભાગના જે અધિકારી છે, સૌથી પહેલાં એમની બદલી કરો, એ જગ્યા પરથી એમને હટાવો, કારણ કે એમને જ ગરીબોને ધક્કા ખવડાયા છે। જે પશ્ચિમ વિસ્તારમાં રહે છે એનો ડ્રો પૂર્વ વિસ્તારમાં કર્યો, કેમ તો કે ભાઈ 4 નેતાઓ એમના જે મેયરથી માંડીને જે આગેવાનો હતા એમના ફોટો સેશન થઈ જાય એટલે તમે 500 થી 700 લોકોને તમે થઈ બોલાયા। ખરેખર તો એ 4 નેતાઓ જ્યારે ડ્રો હતો ત્યારે બધા આવ્યા નહીં અને ડ્રો કેન્સલ કરવો પડ્યો, એટલે ગરીબોને હેરાનગતિ કરી રહ્યા છે, ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે અને અમે કોંગ્રેસ પાર્ટી આ ગરીબોની જોડે છે અને અમે આ લોકો માટે આંદોલન પણ કરીશું। ડ્રોમાં તો નંબર લાગ્યો, રાવપુરા પૈસા પેમેન્ટ ભરવા બી ગયો મેં, તો કે પહેલાં તમે મકાન જોઈ આવો તૈયાર થયું છે કે નહીં, પછી પૈસા ભરો। જે ડ્રોનું હતું ત્યારે તમે કેટલા પૈસા ભર્યા હતા પહેલાં 20,200 ભર્યા, એ 4/11/22। હા, 4/11/22 3 વર્ષ। અચ્છા, 3 વર્ષ પછી ડ્રો થયો તો મકાન મળ્યું ખરું, પણ હજુ તો તૈયાર છે નહીં। પછી કેટલા વર્ષ લાગ્યો? હજુ 3 થી 4 વર્ષે હાથમાં આવ્યું તો સાચું છે, ત્યાં સુધી તો અમારે ભાડા જ ભરવાનું। હાલ કેવી રીતે રહો છો તમે? અત્યારે ભાડે રહીએ, 3500 રૂપિયા ભાડું ભરું છું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।